ગાઈસ કેમ છો તમે બધા મજામાં છો? જો આપણે આજે રેસીપીનો વિડીયો લઈને આવ્યા છીએ. જો આપણે આજ બનાવવાના છે વઘારેલા ભાત. મમ્મી શીખવાડે. તો આપણે વિડીયો કોલ ચાલુ છે. જો અમારા મમ્મીનો તો ગામડેથી શીખવાડે છે કઈ રીતના બનાવવાના છે. તો આપણે ભાત કરી નાખ્યા છે, પાણીમાં નાખીને ગરમ કરીને ઓલા કરી નાખ્યા છે. અને જો આ સુધારવાનું કામકાજ બધું ચાલુ થઈ ગયું છે. આપણે જોયું કેવા ભાત બને છે એ ખાવાનું બાકી છે. વાગ્યા કેટલા વાગ્યા? 9:30 થવા આવ્યા છે. જમવાનું બાકી છે. આપણે જોઈએ કેવા વઘારેલા ભાત બને છે. ક્યારે બનાવવાની હતી, પહેલી વાર બનાવી છે. ફોન ચાલુ છે વિડીયો કોલમાં. તમને જોઈએ કેવા ભાત બને છે. એમાં એવું છે બેનની ગયા છે ગામડે લગ્નમાં, એટલે ત્યારે ઘરે કોઈ એટલે બનાવી છે. બહારનું ખાતા હતા બધા નહોતા વખતે. અત્યારે ટ્રાય મારી ઘરે કેવું બને છે. એટલે એ બને વ્લોગ બની જાય. આપણે વ્લોગ બનાવવાની હતી એટલે મેં કીધું બનાવી કેમ થાય છે જોઈએ. આપણે વ્લોગ બનાવવા હાટું આપણે જોઈ છે કેવા વઘારેલા ભાત બને છે. ચાલો મિત્રો, આગળ હમણાં શરૂ કર્યું એટલે બધા દેખાડી હું અંદર નાખ્યું છે. જો ત્યાં સુધારી તમને કહી દઈ. કોથમરી છે, પછી બટાકા છે, પછી આ શું છે, ડુંગળી છે, ટમેટા છે, મરચું છે. આ હું સોળી નાખી સોળી છે. જો આ બધું આપણે સાઈડમાં નાસ્તો ખાવા લાવ્યા છે. હે તો આપણે તપેલી ચલાવી દીધી છે. આનો તપેલી કહેવાય કે આને કહેવાય ચડાવી દીધું છે. આવું તેલ નાખ્યું આ જીરું કાંઈ નાખી જાય નથી. તો વિડીયો કોલ ચાલુ છે અને જોવા બધું તૈયારી કરી છે આપણે. તો કેમ લાગે છે બધા મિત્રોને કમેન્ટમાં જણાવી દો. કેવા વઘારેલા ભાત બનશે કહી દો બધા મિત્રો. તમને કેવું લાગે છે? ખાવા જેવા બનશે? ખાવા જેવા બનશે કે નહીં જોઈ. સુધારી નાખ્યું છે બધી આપણે વસ્તુ, બધું આપણે સુધારી નાખ્યું છે. જો સંદીપભાઈ બધું શીખે છે. જો બધું કેમ શું કરવાનું. તેલ નાખી દીધું છે તેમાં. કેટલું જીરું તો આપણે એટલું જીરું નાખી દીધું છે. વઘાણી નથી છે. એટલું થોડીક વઘાણી નાખી દીધી છે. હળદર હજી નાખવાનું. હા સહી ઉડી નહીં. હાલો નાખ્યું. મસાલા બધા નાખી દીધા છે. આપણે મસાલા બધા નાખી દીધા છે. તો આમ દેખાવમાં લાગે છે આમ સારું બનશે એવું. બને પછી ખબર પડે. અમારા પાણી આવી ગયું છે તો મીઠું નાખ્યું છે. થોડુંક ડોલી સાય વાળા પડે. ડોલી સાય વાળા, ડોલી ભાત વાળા. ભાત તો આપણે થોડોક હળદર નાખી દીધું છે, થોડું ઘી નાખી દીધું છે. તો પછી આને આપણે હલાવી નાખવાનું છે. લાંબ ભરોસે બને છે. ભાત ખાવો એ આવજો.
બનાવે કોણ? રાખી દો. તો શું મિત્રો, તમે પણ ક્યારેય ટ્રાય મારી છે બનાવવાની? ત્યારે એકલા બહાર જ ખાઈ આવવાનું હતું, પણ આ તો બ્લોગ બની જાય એટલે એકવાર ટ્રાય મારી ઘરે કેવું બને છે. ગેસ બધું સારું હતું એટલે મેં કીધું જોયું કેમ થાય છે. એટલે 8 દિવસ સુધી કોઈ આવવાનું નથી ઘરે, એટલે જોઈએ આજ કેમ થાય છે. તો આજ સક્સેસફુલ ગયો આપણો આ રસોઈ, આપણી સક્સેસફુલ ગઈ. હો રસોઈ જો આપણી સક્સેસફુલ ગઈ. હજી આપણા 8 દિવસ છે. 8 દિવસ સુધી ભાઈ ખાવાનું. બપોર વખતે બહાર ખાઈ લઈએ, આ કારખાને જઈ ઓફિસે. બપોરે તો જ્યાં આપણે ખાઈ લઈએ છીએ કારખાને હેઠે આપણે લોજ છે, કાળું લોજ છે. 1 નંબર જમવાનું બનાવે છે ત્યાં પણ. બપોરે જણાના 70 રૂપિયા લે છે. બપોરે ત્યાં જમી લઈએ છીએ આપણે. એટલે ખાલી હાલનું આપણે હોય. સવારે તો નાસ્તા ભૂલી ગયા. હાજ હમણાં હવે ખેર આવે છે, 2 દી પછી ખેર છે, એટલે ખેરની રજા છે, એટલે હવે ઘરે જ રહેવાનું છે. તો આપણે ચોખા નાખવાના છે. ચોખા નાખી દો. હાલો બરાબર, આરે નાખી દો મસ્ત. એટલે હાથ નાખી દીધા છે. લઈ નાખી થોડોક. વિડીયો કોલ ચાલુ છે. કેમ છે? મજામાં? કેમ છે? મજામાં? હેલો. ગીત થોડુંક આપણે ધીમું કરી નાખી, ખોટું બેકગ્રાઉન્ડમાં આવશે. ચાલો બધાને નાસ્તો કરવો હોય તો જો આલુ સેવ છે, સિંગ ભજીયા છે, દાળ છે તીખી, તો મેગી છે, આ રતલામી સેવ છે. જો આ ચટણી હોય લઈ લીધી છે આપણે. ભાખરી અને ખાવા થાય. કેમ છું? ક્યાં પૂજી? જો આપણે થોડા ઘણા તૈયાર થઈ ગયા છે. જો આપણે ઉતારી લીધા છે. હવે સોલામાંથી હેઠા જો આપણા ભાત તૈયાર થવા આવ્યા છે. હવે તો હળદર ને ધાણા જીરું ને એવું નાખી દીધું છે આપણે. તો આ બધું વસ્તુ નાખી દીધું છે. જો આપણા ભાત કમ્પ્લીટ થવા આવ્યા છે. થઈ ગયા કે થઈ ગયા? તો મિત્રો આપણા ભાત થઈ ગયા છે તૈયાર. કેમ છે બધા મિત્રો? કોમેન્ટ કરી દેજો. પહેલી વાર બનાવ્યા છે. 1 નંબર ગરમા ગરમ થઈ ગયા છે. તો ગરમા ગરમ ધુમાડા નીકળે છે. તો મિત્રો આપણા ભાત થઈ ગયા છે. વઘારેલા ભાત એકદમ તૈયાર. તો બધા મિત્રો કહેજો, કોમેન્ટમાં લખી દેજો કેવા બન્યા છે. 1 નંબર ભાત બનાવી નાખ્યા છે સંદીપભાઈ. તો તમે બધા કોમેન્ટ કરી દેજો કેવા ભાત બન્યા. હે તો અમારા મમ્મી છે ભાત બનાવતા શીખવાડી દીધું છે. કેમ છે? 1 નંબર બન્યા છે ભાત. તો ભાત બની ગયા છે 1 નંબર. ચાલો મિત્રો આપણે જમી લેવી. તો વિડીયો કેવો લાગ્યો બધા મિત્રો કોમેન્ટમાં જણાવી દેજો. આજનો આપણો રેસીપી વિડીયો. તો બધા મિત્રોને
તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે નવા વ્લોગમાં આપણે મળીશું. જય માતાજી બધા મિત્રોને.